અમદાવાદ ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને તેઓ રેલવેના અધિકારીઓ સાથે કામગીરી કરી અને ચર્ચા કરશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 24,000 કરોડના ખર્ચે નવું સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે અને દેશનો સૌથી મોટો કોન્કોર્સ વિસ્તાર કાલુપુર રેલવે સ્ટેશન પર બનશે અને જેમાં 30 લિફ્ટ, 6 એસ્કેલેટર અને સાથે જ 25 સીડીઓ હશે। તો અમદાવાદની અંદર નવું રેલવે સ્ટેશન બનાવવામાં જઈ રહ્યું છે અને તે અંતર્ગત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી રહી છે। કઈ રીતે કામગીરી ચાલી રહી છે તેને લઈને પણ તેમના દ્વારા અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે અને કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ સાથે જ આજે નવું ટર્મિનલ બનવા જઈ રહ્યું છે તેની અંદર ઘણી બધી એવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે। લિફ્ટથી લઈ અને સીડીઓથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે મુસાફરો માટે ઊભી કરાશે। મુસાફરોને કોઈ પણ પ્રકારની અસગવડ ઊભી ના થાય તેને લઈને તમામ તૈયારીઓ કરાશે।